हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदि कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ दशमोऽध्यायः। अथ दशमोऽध्यायः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय
વક્ષ્યામિ હિત કામ્યયા વક્ષ્યામિ હિત કામ્યયા હિત કામયા નહીં હિત કામ હિ દીર્ઘ નથી રસ્વ વક્ષ્યામિ હિત કામ્યયા ન મે વિદુઃસુરગણાઃ પ્રભવન્ન મહર્ષયઃ અહમાદિર્હિ દેવાનામ અહમાદિર્હિ દેવાનામ મહર્ષિણાં ચ સર્વશઃ. ભગવાન સ્વયં આ 10મા અધ્યાયનો આરંભ કરે છે. શ્રી ભગવાન ઉવાચ. કેમ? કારણ કે ભગવાને 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં એમની વિભૂતિની ચર્ચા કરી હતી. અને જે ભગવાને વિભૂતિની ચર્ચા કરી 7મા અધ્યાયમાં પણ ભગવાને કીધું બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ ધર્મ અવિરુદ્ધો કામોસ્મિ બલમ બલવતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ. આમ ભગવાને પોતાની વિભૂતિ ત્યાં પ્રગટ કરી. 9મા અધ્યાયમાં પણ કીધું ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી. આમ ભગવાને પોતાની વિભૂતિઓ દર્શાવી. એટલે શંકરાચાર્યજી કહે છે સપ્તમે અધ્યાયે ભગવતઃ તત્વં વિભૂતયઃ ચ પ્રકાશિતા નવમે ચ. 7મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિઓ દર્શાવી પોતાના તાત્વિક સ્વરૂપનો પણ ઉપદેશ કર્યો. નવમે ચ પ્રકાશિતા વિભૂતિ. 9મા અધ્યાયમાં પણ ભગવાને પોતાની વિભૂતિઓ દર્શાવી. પણ આ બધી વિભૂતિઓ કેવી છે? સંક્ષેપમાં ભગવાને દર્શાવી છે. અથ ઇદાનીમ યેષુ યેષુ ભાવેષુ ચિંત્ય ભગવાન. ભગવાન કહી ગયા તું સતત મારું ચિંતન કર. સતતમ કીર્તયંતો મામ અનન્યાસ ચિંતયંતો મામ. આમ ભગવાન કહે છે તું સતત મારું કીર્તન કર, મારું ચિંતન કરતો રે. પણ કયા કયા ભાવમાં કેવી કેવી રીતે આ ભગવાનનું ચિંતન કરવું જોઈએ એ હજી ભગવાને આપણને દર્શાવ્યું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે યેષુ યેષુ ભાવેષુ ચિંત્ય ભગવાન. કેવા કેવા જે ભાવ, યેષુ એટલે શું છે? જે ભાવોમાં ભગવાન ચિંતન કરવા યોગ્ય છે, ચિંત્ય ચિંતન કરવા યોગ્ય છે, તે ભાવાહ વક્તવ્યાહ. તે સર્વ ભાવો, તે સર્વ વિભૂતિઓ ભગવાને અવશ્ય પ્રગટ કરવી જોઈએ. તત્વમ ચ ભગવતઃ વક્તવ્યમ. એટલું જ નહીં, આ વિભૂતિઓની દ્રષ્ટિએ ભગવાનનું તત્વ શું છે એ પણ ભગવાને અવશ્ય દર્શાવવું જોઈએ. ઉક્તમપી દુર્વિજ્ઞેયત્વાત. કે ભગવાને પોતાનું સ્વરૂપ તો પ્રગટ કર્યું જ છે. 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં પોતાના તત્વને તો ભગવાને પ્રગટ કર્યું જ છે. તો કે અહીંયા ફરીથી આ ભગવાન પોતાના તત્વને શા માટે પ્રગટ કરે છે? શંકરાચાર્યજી કહે છે દુર્વિજ્ઞેયત્વાત. ભગવાનના તત્વને સમજવું અઘરું છે. જો આને જ કહેવાય કે જે કઈ છે ઈશ્વર માત્ર છે અને છતાં એને સમજવું આપણા માટે શું છે? બહુ મુશ્કેલ છે. જે વસ્તુ અઘરી હોય સમજવા માટે, કઠિન હોય સમજવા માટે, ગહન હોય, રાજગુહ્યમ ભગવાન કહી ગયા. તો જ્યારે વસ્તુ ગહન હોય, સમજવાની કઠિન હોય, ત્યારે એક નિયમ એવો છે કે ઉપદેશમાં વારંવાર એને ઉપદેશ કરવો જ પડે. સામાન્ય રીતે પાંડિત્યમાં એવું કહેવાય કે પુનરાવર્તન થવું નહીં જોઈએ, પણ જ્યાં ઉપદેશો હોય ત્યાં પુનરાવર્તન આવશ્યક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉક્તમપી. આ પોતાના સ્વરૂપ તો ભગવાને કહ્યું જ છે, છતાં પણ દુર્વિજ્ઞેયત્વાત ઇતિ અતઃ. છતાં આ ભગવાનના સ્વરૂપને ઓળખવું, ભગવાનના તત્વને ઓળખવું અઘરું છે. જો હું હંમેશા બધાને કહું છું, બૌદ્ધિક રીતે વેદાંત તો બહુ જલ્દી સમજાય ગયું. કારણ કે વેદાંત એવું તર્કબદ્ધ છે, એટલે બૌદ્ધિક રીતે તો શું થઈ જાય?
ભગવાન અભિનિમિત્ત ઉપાદાન કારણ છે ને ઉપાદાન કારણ ભગવાન છે, એટલા માટે અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર માત્ર છે. બહુ સરળ છે, પણ એની અનુભૂતિ આપણને થાય છે, એ ભગવાનના સાનિધ્યનો અનુભવ આપણને થાય છે. ઈશાવાસ્યૈદગું સર્વમ, જ્યાં બધા ઉપનિષદો ચર્ચા કરે શાની કરે છે? અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. પણ એ સમજવું કેવું છે? દુર્વિજ્ઞેયત્વમ. બીજી વાત, આત્મા બ્રહ્મ છે એ સમજાઈ જાય, પણ અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરવો પણ શું છે? અઘરો છે. જો એટલે જ ભગવાને કેવું પડે, મન મના ભવ મદ ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. અર્જુન, આ બધું તું કરતો રહેશે તો તને મારા સાનિધ્યનો અનુભવ અવશ્ય થશે. સતત એ ભક્ત એને જ કહેવાય જેને સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? પેલા બટાકા વાળા દેખાય ને એટલે ભગવાન ઉડી જાય, ઉબાડ્યું દેખાય એટલે ભગવાન શું થઈ જાય? ગાયબ થઈ જાય. એટલે ભગવાન કહી ગયા, યદ કરોષી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. આમ શું થશે? કોઈ પણ કર્મ કરીએ, તપશ્ચર્યા કરીએ, દાન કરીએ, યજ્ઞ કરીએ, એ બધું ભગવાનને અર્પણ કરીએ. એટલે કે એ ઈશ્વરના અનુગ્રહથી મેં આ કર્યું અને એટલા માટે આ ઈશ્વરને હું શું કરું? અર્પણ કરું. આ પ્રકારથી પણ આપણે ઈશ્વરનું શું કરતા રહીએ? સ્મરણ ચિંતન કરતા રહીએ. અને એટલા માટે આ ભગવાનને સમજવું અઘરું હોવાથી ભગવાન સ્વયં જ આ 10મો અધ્યાય આરંભ કરે છે. શ્રી ભગવાન ઉવાચ. અને ભગવાન સ્વયં જ અહીંયા દર્શાવે. ભગવાન પોતે જ અહીંયા કહે છે, ભૂય એવ મહાબાહો ભૂય પુનઃ. અર્જુન, મહાબાહો, ફરીથી હું તને કહું છું. જો બાળકોને આપણે ગણિત ભણાવતા હોઈએ ને, અંગ્રેજી ભણાવીએ, ગણિત ભણાવીએ, ત્યારે શું કરવું પડે? તુરંત દાખલા ગણવા બેસાડીએ ને, પણ મમ્મી હમણાં જ કર્યા નહીં, ફરીથી કરીએ. તે કર્યા, પણ હવે શું કરવાનું છે? ફરીથી આપણે કરીએ. ભૂય એવ મહાબાહો, હે મહાબાહો, હે અર્જુન શું કર? ફરીથી શૃણુ મે વચ પરમમ વચ. ફરીથી તું મારા આ પરમ વચનનું શ્રવણ કર. કેમ? યત્તેહમ પ્રિયમાણાય વક્ષ્યામિ. તું મારો અત્યંત પ્રિય છે અને મને ખબર છે કે હજી તને પૂરેપૂરું સમજાયું નથી, અને એટલા માટે હું શું કરું? વક્ષ્યામિ, હું તને કહીશ. ભગવાન શા માટે કહેશો? હિત કામ્ય, બીજું કોઈ પ્રયોજન નહીં. જો આ સમજો, ગીતામાં પણ લોકો એટલી મોટી મોટી ભૂલો કરે છે. અર્જુને ભગવાનને કીધું છે, યશ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિતન મે. ભગવાન, મારા માટે જે શ્રેય છે એનો મને ઉપદેશ કરો. એનો અર્થ શું થયો? ભગવાનના ઉપદેશનું પ્રયોજન એક જ છે, અને શું છે? અર્જુનનું શ્રેય. પછી એમાં બીજો કોઈ પ્રયોજન નહીં રહે. અને એટલે ભગવાન કહે છે હિત. શ્રેયને બીજા શબ્દમાં શું કહેવામાં આવે? હિત. હિત કામ્યયા. હે અર્જુન, તારા હિત માટે તું મારો અત્યંત પ્રિય છે, અને પ્રિય હોવાથી હું તને શું કરું? હિત કામ્યયા હિતેચ્છયા. તારી હિત, તારા કલ્યાણની ઈચ્છાથી જ હું તને આ ફરીથી ઉપદેશ કરું છું. પ્રિયમાણાય પ્રિયસે ત્વમ અતીવ અમૃતમિવ પિબન. અર્જુન, તું મારા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર, આ શ્રવણ કર. અને આ શ્રવણ કેવું છે? કંટાળાજનક નથી. અમૃતમેવ પિબન. અમૃતમ ઇવ. ઇવ એટલે ઉપમા આપવામાં આવી છે. તું મારા વચનને માણ. કઈ રીતે? જાણે કે અમૃત પીતો હોય એ પ્રકારથી તું મારા વચનને માણવાનો પ્રયત્ન કર. પણ કે અમૃત કોણે જોયું? સમજ, શાસ્ત્રમાં 2 પ્રકારના હોય ઉદાહરણ. આપણે ગુજરાતીમાં ઉદાહરણ કહીએ. એક દ્રષ્ટાંત હોય અને એક શ્રુતાંત હોય. દ્રષ્ટાંત એટલે કે જેનો આપણે અનુભવ કર્યો છે, તો એને દ્રષ્ટાંત કહેવાય. આપણે જોયું છે, અનુભવ્યું છે. એક દ્રષ્ટાંત.
સર્પ અને રજ્જુ એમ કહીએ તો એ શું છે? દ્રષ્ટાંત છે. થાંભલામાં ભૂત દેખાયું, સૂકું ઝાડનું ઠૂઠું હોય એમાં આપણને શું થાય? આ મકર સંક્રાંતિ જાય ને પછી જાત જાતના પેલા પતંગ હોય ત્યાં શું થયા હોય? ટીંગાતા. અને પછી પેલો પવનમાં હલે એટલે આપણને શું લાગે? જો આ ભૂત છે. અને દ્રષ્ટાંત કહેવાય કારણ કે આપણા અનુભવની અંતર્ગત છે. પણ જયારે અમૃતમ ઈવ એમ જયારે કહેવામાં આવે તો એ દ્રષ્ટાંત નથી, શ્રુતાંત છે. ત્યાં સમજ કેમ? કે આપણા શાસ્ત્રમાં આ અમૃતની અનેક પ્રકારે ચર્ચા કરવામાં આવી છે. એટલે સાંભળેલું છે. અમૃત એ અનુભવેલું નથી પણ કેવું છે? સાંભળેલી વસ્તુ છે. દેવતાઓ અમૃતનું પાન કરે છે. સમુદ્ર મંથન કરવામાં આવ્યું, એમાંથી અમૃત કુંભ નીકળ્યો. આમ આપણે અમૃત જે છે એ કેવું છે? સાંભળેલી વસ્તુ છે, અનુભવેલી વસ્તુ નથી. પણ જયારે આપણે પુરાણનું વાંચન કરીએ, પુરાણનું શ્રવણ કરીએ ત્યારે અનેક વાર આ અમૃતની ચર્ચા ત્યાં આવતી હોય છે. અને ભગવાન અહીંયા જયારે અમૃત એમ જયારે શંકરાચાર્ય જયારે આ શબ્દ વાપરે છે અમૃત ઈવ, તો જેવી રીતે અમૃત પાન કરવામાં આનંદની અનુભૂતિ છે એમ અર્જુન આ મારા વચનને શ્રવણ કરવામાં પણ તને આનંદનો અનુભવ અવશ્ય થશે. અને આ બધું શાના માટે છે? હિત કામ્યયા કિમર્થમ અહમ વક્ષ્યામિ ઇતિ અતઃ આહ. પણ ભગવાન આ તમારું તત્વ તમે શા માટે કહેવા માંગો? જો આ જ વસ્તુ કઠોપનિષદમાં આવશે. જયારે નચિકેતા બ્રહ્મ વિદ્યાની માંગણી કરે છે ત્યારે યમરાજા સ્પષ્ટ શબ્દોમાં કહે છે દૈવ એવ વિચિકિત્સા. આ દેવતાઓ પણ આ બાબતે શું છે? શંકા કરે છે, સંશય કરે છે. એ પણ આ તત્વને સમજી શકતા નથી. પણ પેલું બાળક છે ને, દેવતાઓને સમજ નથી પડતી તો મારે શું છે? સમજવું જ છે. યમરાજાને એમ કેવું છટકી જાય છે અને બધે શું થઈ ગયું? ફસાઈ ગયા. એ જ વસ્તુ ભગવાન અહીંયા કહે છે કે દુર્વિઘ્ને છે એટલું નહીં. કેવું છે? નમે વિદુહુ સુરગણાહ. અર્જુન, આ મારું તત્વ જે છે સુરગણાહ, ગણાહ એટલે સમૂહ, દેવતાઓ પણ મારા આ તત્વને સમજી શક્યા નથી. જો આગળ આપણે ચર્ચા કરી, અત્યંત ભોગને વાતાવરણ હોય એમાં તત્વજ્ઞાનની ચર્ચા શક્ય નથી. અને જે અત્યંત દુઃખ હોય, પીડા હોય ત્યારે પણ આ તત્વની ચર્ચા શક્ય નથી. અહીંયા પૃથ્વી પર મર્ત્યલોકમાં જ જોઈએ ને તો જ્યાં પાર્ટી ચાલતી હોય, બધા સજી ધજીને આવ્યા હોય, પેલું ડીજે વાગતું હોય, હવે ત્યાં તમે કોઈકને એમ કહો આજે કઠોપનિષદમાં આજ બ્રહ્મ વિદ્યાની ચર્ચા થઈ, કોણ સાંભળવાનું? 2 વાક્ય બોલો ને એટલે પેલું ત્રીજું વાક્ય બોલી જ દે તમારે, ભાઈ તું આ રબડી ખાન શાંતિથી. કોને ભગવાનની કથા સાંભળવાનો રહેશે? કોને ભગવાન તત્વમાં મજા નહીં આવે? એ જ રીતે પેલો હોસ્પિટલમાં બેડ પડ્યો હોય, ખાટલા પર તાવ આવ્યો હોય, શરીર દુખતું હોય, એક પગ પર પ્લાસ્ટર હોય ને એક હાથ પર પેલો બાટલો ચડાવેલો હોય, અને ત્યાં જઈને એને એમ કહેવાનું તું અસંગ ચૈતન્ય છે, તું શરીર નથી. ભાઈ તું ડોક્ટરને બોલાવ, મારે તારું કામ નથી. એટલે શું કહેવાય? જ્યાં સુખની અતિ માત્રા હોય, જ્યાં દુઃખની અતિ માત્રા હોય ત્યાં આ તત્વની ચર્ચા સંભવ નથી. જો અહીંયાના ભોગમાં જો તત્વની ચર્ચા શક્ય નથી તો દેવતાઓ જે સ્વર્ગમાં જે છે ત્યાં તમે તત્વની ચર્ચા કરી શકો? એટલે ભગવાન શું કહે છે? નમે વિદુહુ સુરગણાહ. આ દેવતાઓ પણ મારા તત્વને સમજી શકતા નથી. જો વિચાર, કારણ કે ત્યાં ભોગની પ્રધાનતા છે. એટલો બધો દિવ્ય ભોગ ત્યાં છે કે ભોગમાં એટલી બધી બુદ્ધિ એમની વ્યસ્ત છે કે એમને આ તત્વ ચર્ચા સાંભળવામાં કોઈ રુચિ જ થાય. એ જ રીતે નરકમાં જઈએ તો ત્યાં પીડાનો, દુઃખનો પણ શું છે? અત્યંત દુઃખ અને પીડા ત્યાં નરકમાં છે. એટલે ત્યાં પણ આ શક્ય નથી. આગળ જોઈ ગયા આ આગલા અધ્યાયમાં, રાક્ષસીમ આસુરીમ પ્રકૃતિમાં આશ્રિતાઃ અશ્રદ્ધાનાઃ.
આ બધા કોણ છે? આ લોકમાં પણ જે આસુરી સંપત્તિને આશ્રિત છે, જે રાક્ષસી સંપત્તિને આશ્રિત છે, એ લોકો પણ શું છે? આ મારા તત્વને ઓળખી શકતા નથી. આમ જ્યાં અત્યંત સુખ હોય કે અત્યંત દુઃખ હોય ત્યાં અર્જુન મારા તત્વને સમજવું શક્ય નથી. જો એટલા માટે જ આ મનુષ્ય શરીર મોક્ષ માટે, તત્વજ્ઞાન માટે અધિકારી કેમ છે? આ મનુષ્ય શરીર કેવું છે? પુણ્ય ને ઉર્ધ્વલોક, પાપે ને અધોલોક, ઉભાભ્યામ મનુષ્ય લોક. પૂજ્ય સ્વામીજી એટલે હંમેશા હસતા. આ બધા મનુષ્યની એક જ અટક હોવી જોઈએ. શું હોવી જોઈએ? મિશ્રા. કેમ કે મનુષ્ય જન્મ ક્યારે મળે? પાપ અને પુણ્યનું મિશ્રણ. અને પાપ વધારે જ હોય. જો આ સમજો. આમ ત્યારે સુખ અને દુઃખ બંનેનો અનુભવ હોય ત્યારે મનુષ્યને આ સુખ દુઃખમાંથી છૂટવાની ઈચ્છા થાય. ગીતાના પ્રારંભમાં આપણે ગીતાના પરિચય વખતે, સંગતિ વખતે આ ચર્ચા કરીશું. દુર્યોધન અત્યંત અધર્મનિષ્ઠ છે. યુધિષ્ઠિર છે કેવા છે? પણ ધર્મનિષ્ઠ છે. એની બુદ્ધિ ધર્મમાં બંધાયેલી છે. પણ દુર્યોધનની બુદ્ધિ ક્યાં બંધાયેલી છે? અધર્મમાં બંધાયેલી છે. અર્જુને જયારે ભગવાનને એમ કીધું, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત, બે સેનાની મધ્યમાં મારા રથને ગોઠવો. એટલે અર્જુન ક્યાં આવી ગયો? ધર્મ અને અધર્મને ક્યાં આવી ગયો? વચ્ચે આવી ગયો. આવી ધર્મ ને અધર્મ ને વચ્ચે તમારી બુદ્ધિ હશે તો જ આ તત્વ જ્ઞાન શક્ય છે. તો પછી માતાજી થોડું થોડું અધર્મ ચાલી જાય ને વચ્ચે. અર્જુન, આ મારું તત્વ કેવું છે? ન વિદુહુ સુરગણા. જો આગળ જોઈ ગયા આપણે બધું. વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. અહીંયા જે કઈ છે સર્વ વાસુદેવ માત્ર છે. એવા જાણવા વાળા મહાત્મા તો શું છે? સુદુર્લભ. દુર્લભ છે અર્જુન. કેમ કે આ ભગવાનની માયા જે છે ને, એ માયા શું કરતી રહે છે? આ ભગવાનની જે પ્રકૃતિ છે, લોકો પ્રકૃતિને, પોતાના સ્વભાવને એટલા બધા સમર્પિત છે. પોતાના વિચારને, કેટલાક લોકોના મનમાં કેટલાક વિચાર એટલા ફિક્સ, એને અંગ્રેજીમાં ફિક્સેશન કહેવામાં આવે. અંગ્રેજીમાં શું કહેવાય? ફિક્સેશન. કેટલાક વિચારો એ લોકોના મગજમાં ગોઠવાઈ જ ગયા, પણ તમે ગમે એટલું કરો ને એ વિચાર છોડવા શું છે? તૈયાર જ નહીં. આપણે ગમે એટલું સમજાવીએ, એ ગોળ ફરીને પાછો ત્યાં આવીને જ ઉભો રહી જાય. એક દાદા એવા હતા, એના મગજમાં આ વસ્તુ એક ગોઠવાઈ ગયેલી. જો આ સમજજો કે આ જ્ઞાનીઓ પણ અટવાતા ફરે. જો જ્ઞાનીઓ પણ ભગવાન, એટલે પણ જ્ઞાની એમ કીધું એનો અર્થ શું થયો? જ્ઞાની કોને કહેવાય? આ તો કોના જેવું છે? આ ડોક્ટર છે, પણ આ ડોક્ટરને મલેરિયાની કઈ ખબર જ નથી. અને પણ એ ડોક્ટર છે તો એને શું હોવાનું? અને એટલે ભગવાન એ કહી રહ્યા છે અર્જુન કે અર્જુન, મનુષ્ય શરીરમાં શક્ય છે, દેવતાઓ સમજી નહીં શકે. એટલું જ નહીં, પ્રભવમ ન મહર્ષય. અર્જુન, આ મારો જે પ્રભાવ જે છે, પ્રભુ શક્તિ જે છે, શક્તિ અતિશય. શંકરાચાર્યજી કહે છે, ન જાનંતી સુરગણા બ્રહ્માદય. આ બ્રહ્માદિઓ પણ મારા તત્વને જાણતા નથી. જો એટલા માટે બ્રહ્માજી પણ શું થઈ ગયા? કૃષ્ણ ભગવાન જયારે વન ભોજન કરી રહ્યા હતા તો બ્રહ્માજી પણ શું થઈ ગયા? મોહિત થઈ ગયા. કે જો આ ત્રિલોકના રાજા હોય, અખંડ બ્રહ્માંડ, અખંડ કોટી બ્રહ્માંડના નાયક જો આ ભગવાન હોય તો આ ગોપ બાળના હાથનું એઠું ભગવાન ખાય એવું શક્ય જ નથી. તો બ્રહ્માજી પણ શું થઈ ગયા? ભગવાનની લીલાથી મોહિત થઈ ગયા. શંકર ભગવાન રામચરિત્ર પાર્વતી માતાને સમજાવતા હતા, અને પાર્વતી માતા જયારે કીધું રામજી અહીંયા અત્યારે અવતાર ધારણ કર્યો છે, પૃથ્વી પર રામ અવતાર થઈ રહ્યો છે, ત્યારે પાર્વતી માતાએ કીધું મારે જોવા જવું છે. ભગવાને કીધું કે અત્યારે જવાનો સમય નથી, પણ પેલા સ્ત્રી હઠને કારણે શું કીધું? જવું જ છે. શંકર ભગવાન કે ચાલો, મને મારા ભગવાનના દર્શન થશે. ગયા.
જ્યારે પાર્વતી માતા ત્યાં ગયા ત્યારે એમણે શું જોયું? સીતા માતાનું અપહરણ થઈ ગયું હતું અને રામ રડી રહ્યા હતા અને વૃક્ષોને, પક્ષીને, પશુઓને રામજી શું પૂછતા, તમે મારી સીતા જોઈ, તમે મારી સીતા જોઈ? એટલે પાર્વતીના મનમાં શું આવ્યું? આ રામ, આ તમારા ભગવાન? આ રામ નહીં પણ શું છે, આ તમારા ભગવાન. ભગવાનની માયા જેવી છે, આ સમજવાનું. હું એટલે બધાને કહું, ભગવાનની માયા એક જ રીતે કામ કરે, તમારા મન દ્વારા. એટલે ક્યારે મન પર વિશ્વાસ કરવાનો. તમે જેવો મન પર વિશ્વાસ કર્યો ને એટલે પેલી માયા શું કરવાની? એ ફસાવી જ જવાની. પેલા ઇન્દ્રને પણ શું થયું? આ 7 વર્ષનું બાળક છે, મારી પૂજા એને બંધ કરાવી દીધી, હવે હું શું કરું? વરસાદ છોડ. 1 અઠવાડિયા સુધી શું કરતો રહ્યો? ઇન્દ્ર મોહિત થઈ ગયો, બ્રહ્માજી મોહિત થઈ ગયા, પાર્વતી માતા મોહિત થઈ ગયા. અને એટલે કે છે પ્રભવમ ન મહર્ષય જાનાતિ. આ મહર્ષય પણ ન જાનંતી. મહાન ઋષિઓ પણ અર્જુન મારા તત્વને પૂર્ણતઃ જાણી શક્યા નથી. કેમ? અહમાદિ દેવાના મહર્ષિણાં ચ સર્વશઃ. કારણ કે હું કોણ છું? દેવતાઓનો આદિ, દેવતાઓનું કારણ પણ હું જ છું, મહર્ષિઓનું કારણ પણ હું જ છું. કોના જેવું ખબર? આ નાના છોકરા હોય ને, વેકેશન પડે ને, એ લોકોને એક જ વસ્તુ, ગમે તેટલા મોંઘા રમકડા લાવી દો ને. આ બાળકોનો એક સ્વભાવ, જો ક્યાંય પણ જાઓ, અહીંયા છે એવું ને, અમેરિકામાં એ જ હાલત. પણ ગમે એટલા $25 નું તમે એને રમકડું લાવીને આપો ને, પણ એને પેલા કબાટમાં કારભાર કરવાની બહુ મજા આવે. એટલે બધા ખાના ખોલી ખોલીને શું કરતા હોય? એ લોકોને પેલું કુતૂહલતા હોય, આમાં શું છે. એ લોકોને કઈ ખબર નહીં, પણ એ લોકોને શું છે, આમાં શું છે, એ પેલું જોવાનું એ લોકોને શું હોય? પેલી કુતૂહલતા. એટલે બધું ખોલે ને બધું બહાર કાઢે. જો વેકેશનમાં કરવું શું, શક્તિ ક્યાં વાપરવી, એટલે બધા કઈ માથાકૂટ કરતા હોય. આ માથાકૂટ કરવામાં જો મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ જો એના હાથમાં આવી ગયો, પછી પેલા બધું જુએ. જો મમ્મી દાદા, મમ્મી દાદી, મમ્મી નાના, બધાને બતા. એટલે પેલો ઓળખે અને પછી દોડ જઈને બતાવે, જો મમ્મી આ દાદા છે. થોડીક વાર તો બધું જુએ, પછી જોયે પેલા મમ્મી પપ્પા શું કરે છે, લગ્ન કરે છે, પણ ધીમે રહીને ચમકે. પણ મમ્મી મારો ફોટો નથી, એ શોધતો શું હોય? એના મમ્મી પપ્પાના લગ્નમાં એનો ફોટો હોય. એમ ભગવાન કે છે કે હું કોણ છું? આ સર્વનો આદિ છું, પ્રથમ છું, આ સર્વનું કારણ હું છું. અને આ બધા કોણ છે? અહમાદિ દેવાના મહર્ષિણામ ચ સર્વશઃ. આ સર્વ દેવતાઓ, ભૃગુઆદય જે મહર્ષિઓ જે છે, એ સર્વનું કારણ હું છું. આ બધા તો કાર્ય છે. અને એટલા માટે એ સર્વ પોતાના કારણને, પોતાના તત્વને ઓળખતા નથી. સર્વશઃ. જો આ વિચાર, આ સર્વશઃ શબ્દ બહુ મજા. સર્વ પ્રકારે એ લોકો ભગવાનને ઓળખે છે, પણ સર્વ પ્રકારથી ભગવાનને નથી ઓળખતા. જો એકવાર આ ઋષિ મુનિઓમાં એક ચર્ચા ઉપડી, વિષ્ણુ ભગવાન શ્રેષ્ઠ કે શંકર ભગવાન શ્રેષ્ઠ કે બ્રહ્માજી શ્રેષ્ઠ? એટલે દરેક ઋષિ પોતપોતાની રીતે કરે. જે પેલો વૈષ્ણવ છે શું કરે? અમારા વિષ્ણુ શ્રેષ્ઠ. પેલો શૈવ છે શું કે? અમારા શંકર ભગવાન શ્રેષ્ઠ. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે ભગવાનની કસોટી કરીએ. આપણું બિલાડીને ગંઠ બાંધવા જેવું જ છે. એટલે બિલાડી ઉંદર ખાઈ જતી હોય, એટલે ઉંદરો વિચાર કરે બિલાડી એવી લપાઈને આવે છે ને, છુપાઈને આવે અને રોજ જ ખાઈ જાય. એટલે આપણે એક કામ કરીએ, આ બિલાડીને ગળે જો ગંઠ બાંધી દઈએ તો એ આવે તો આપણને ખબર પડી જાય. એટલે બધા કે વાત સાચી છે, પણ ગંઠ બાંધે કોણ? એમ બ્રહ્માજી શ્રેષ્ઠ છે, વિષ્ણુ શ્રેષ્ઠ છે, શંકર શ્રેષ્ઠ છે, કોને ખબર પડે? આ બધામાં કસોટી કરવા વાળું કોણ? પેલા ભૃગુ ઋષિ. ભૃગુ ઋષિ શું કર્યું? એ બધાને કસોટી કરી
બ્રહ્માજીની કસોટી કરવા ગયા ને બ્રહ્માજી ગૂંચવાઈ ગયા. શંકર ભગવાનની કસોટી કરવા શંકર ભગવાને ક્રોધ કરી દીધો. વારો કોણ આવ્યો? વિષ્ણુ ભગવાન. અરે વિષ્ણુ ભગવાન ક્યાં છે? પેલા ક્ષીર સાગરમાં અનંત શયન પર એ ભગવાન ત્યાં છે. અને લક્ષ્મી દેવી પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે. એટલે ભૃગુ ઋષિ ત્યાં પહોંચ્યા. ભગવાન આંખ મીચીને બેઠા હતા અને લક્ષ્મીજી પાદ પ્રક્ષાલન કરી રહ્યા હતા. કોણ આવ્યું ખબર પડી નહીં. ભૃગુ ઋષિને આવ્યો ક્રોધ. ત્યાં શંકર ભગવાને ક્રોધ આવ્યો. ત્યાં સમજો અહીંયા આગળ હું કહીએ ભગવાન બધા નાટક કરે. એવું નથી કે ભગવાન ખબર નહીં પડે. આંખ મીચીને બેઠા હોય તોય ભગવાને તો ખબર જ છે કે આ ભૃગુ ઋષિ આવ્યા. મહાલક્ષ્મીને ખબર છે કે આવ્યા. જો આ સમજો ભગવાન આંખ મીચીને સુઈ રહ્યા. એટલે ભૃગુ ઋષિને એમ થયું કે હું આવ્યો તો મારું સ્વાગત કરતા નથી, મારું અભિવાદન કરતા નથી. એટલે ભૃગુ ઋષિને આવ્યો ક્રોધ. ક્રોધ આવ્યો અને શું કર્યું? ઉચકીને ભગવાનની છાતી પર શું કરી દીધી? ધડામ દઈને એક લાત મારી દીધી. જો એટલા માટે ભગવાનના વક્ષસ્થળ પર એ ભૃગુ ઋષિનો પદચિહ્ન હોય. આ સમજ એટલું જોરમાં મારે ને કે પેલું પદચિહ્ન લાગી ગયું છે. ભૃગુ ઋષિને ક્રોધ આવ્યો પણ વિષ્ણુ ભગવાનને છાતી પર લાત મારી પણ કોઈ ક્રોધ નહીં આવ્યો. આ સમજ ક્રોધ તો નહીં જ આવ્યો. પણ ભૃગુ ઋષિએ લાત મારી એમનો પગ પકડીને ભગવાન કહી રહ્યા છે, હે ઋષિ, આ મારી છાતીથી તમારા પગમાં તો કઈ દુખાવો તો થયો નથી, કોઈ ઘા પડ્યો તો નથી. જા વિચાર. હા, ભગવાનને સર્વ પ્રકારથી નથી ઓળખતા. આ વિષ્ણુ ભગવાન છે, આ વિષ્ણુ ભગવાનને મળવા ગયા આ પ્રકારથી ઓળખે છે. પણ સર્વ પ્રકારથી તાત્વિક રીતે બધા અર્જુન મને ઓળખતા નથી. જો સમજ અઘરું છે. અને એટલે કહે છે ભગવાન અહીંયા કે દેવાના મહર્ષિણામ ચ સર્વશઃ, સર્વ પ્રકારથી એ લોકો મને ઓળખતા નથી. એટલું જ નહીં, એ સર્વનો આદિ હું છું. જો ભાગવતમાં છેલ્લે આ કથા આવે, માર્કંડેય મુનિની કથા. માર્કંડેય મુનિ ભગવાન પ્રસન્ન થયા તો કે ભગવાન તમે આ સૃષ્ટિની રચના કેમ કરીને મારે જોવી છે. એટલે ભગવાન હસ્યા. કેમ કે સૃષ્ટિનો આરંભ જ્યારે થાય છે ત્યારે પહેલા પંચમહાભૂત બને. પંચમહાભૂતનું સ્થૂલીકરણ થાય. સ્થૂલીકરણ થયા પછી આ શરીર બને, ઇન્દ્રિય બને. અને ઇન્દ્રિય હોય, શરીર હોય તો પેલું જોઈ શકાય. તો માર્કંડેય મુનિને શું જોવું હતું? સર્જન ભગવાન કેવી રીતે કરે, જોઈ શકે? વિરોધાભાસ છે. જો વિચાર, એ જ્યાં તમારે દર્શન કરવા હોય તો તમારું શરીર હોવું જોઈએ. અને શરીર હોવું જોઈએ, આંખ હોવી જોઈએ. એટલે શું થઈ ગયું? સર્જન તો થઈ ગયું. એમને ઈચ્છા થઈ. એટલે ભગવાન હશે કે હે માર્કંડેય મુનિ, તમે મારું આ પ્રકારથી શું છે સર્જન જોઈ નહીં શકો. એમ આપણે પણ એ ભગવાનના સ્વરૂપને, ભગવાનના આદિને સમજવાનો પ્રયત્ન કરીએ, પણ એ સમજવું અર્જુન શક્ય જ નથી. ન વિદુહુ. જો સમજો ભગવાન શું કહે છે? મને જાણતા જ નથી. ભલે મને આ વિષ્ણુ ભગવાન છે ને આ બ્રહ્માજી છે ને આ વૈકુંઠ લોક છે, આ બધું જ જાણે છે, છતાં પણ તાત્વિક રીતે આ લોકો કોઈ મને ઓળખતા નથી. યો મામ અભિજમનાદિન ચ વેત્તિ લોકમહેશ્વરમ અસમ્મૂઢસ્સમર્તેષુ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. પણ જો અર્જુન મારા તત્વને જાણી લીધું, જો આ ભગવાન કહે છે, શાસ્ત્રની એક વિશેષતા છે કે ભગવાનને જાણવું અશક્ય છે એવું શાસ્ત્ર નથી કહેતું. જો આ સમજો, જયારે શંકરાચાર્યજી પણ આ સંગતિ આપી ત્યારે શું કીધું? દુર્વિજ્ઞેયત્વાत्. જાણવું અઘરું છે પણ જાણવું અશક્ય છે એમ નથી.
સમજ, બેમાં ફરક છે. ભગવાનને જાણવું અશક્ય છે એક વસ્તુ છે, પણ જાણવું કઠિન છે, અઘરું છે બીજી વસ્તુ છે. એટલે ભગવાનને ન જ જાણી શકાય એમ નથી, અને દેવતાઓ ભગવાનને નથી જ જાણતા એવું પણ નથી. આ સમજો, જાણી શકાય પણ એ જાણવા માટે આપણામાં પણ એ પ્રકારની શું હોવી જોઈએ? તૈયારીઓ હોવી જોઈએ. અને એટલે ભગવાન આ ત્રીજા શ્લોકમાં દર્શાવે છે કોણ આ મારા તત્વને જાણી શકે. એટલે બીજી પંક્તિમાં ભગવાન કહે છે અસમૂઢ, અસમૂઢ મોહ. મોહ પરથી નામ શું પડે? મૂઢ. જે મોહિત થયેલો હોય એને શું કહેવામાં આવે? મૂઢ. જો ભજ ગોવિંદમ માં જોઈ ગયા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. મૂઢ એટલે કે જે મોહિત થયેલો છે. મોહ ત્રણ પ્રકારે કામ કરે. આ સમજવાનું, મોહ ત્રણ પ્રકારે કામ કરે. મોહ પહેલું જે કામ કરે શું કરે? મોહ વૈચિત્ય, જે છે એનાથી વિપરીત બતાવે છે, એના કરતા શું છે? વિપરીત બતાવે. આત્મા અજર અમર છે એને બદલે આત્માને શું બતાવે છે? મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, છે એનાથી વિપરીત. આત્મા સર્વવ્યાપી છે પણ શું બતાવી દીધો? આ શરીરમાં મર્યાદિત આત્મા છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, છતાં પણ આ દેહ જે જડ છે, વિકારી છે, એ જડ વિકારી દેહને શું માની લીધો? હું દેહ છું. આત્મા તો કેવો છે? નિર્વિકારી છે, ચૈતન્ય સ્વરૂપ છે, એને આ જડ વિકારી દેહ માની લીધો. દેહ બુદ્ધિ કહેવાય એને. કામ છે એના કરતા શું છે? વિપરીત કર. મોહ જે છે, જે જ્યાં નથી ત્યાં બતાવે. આ સમજો વાક્ય બરાબર. જે જ્યાં નથી ત્યાં એ બતાવે. આકાશ ભૂરું છે, ભૂરું છે, આકાશ ભૂરું છે. જો વિચાર, આકાશમાં તો કોઈ રંગ જ નથી, પણ છતાં પણ શું માની લીધું? એનો શું થયો? જે જ્યાં નથી, ભૂરો રંગ આકાશમાં નથી, અને શું થાય છે? દેખાય છે. સૂર્યોદય થાય છે, સૂર્યમાં ઉદય અને અસ્ત છે નહીં, છતાં પણ શું બતાવે? સૂર્યોદય થયો, સૂર્યાસ્ત થયો, અને મોહ કહેવાય. જે જ્યાં નથી ત્યાં દર્શાવે. રણ પ્રદેશમાં પાણી નથી, છતાં ત્યાં શું દેખાય? પાણી દેખાય, મૃગજળ દેખાય. ભર ઉનાળામાં ડામરનો રસ્તો તપેલો છે, એકદમ તપ્ત છે, ગરમ થઈ ગયેલો છે, ત્યાં પાણી શક્ય નથી, પણ જયારે આપણે વાહન ચલાવતા હોય ત્યારે ત્યાં શું દેખાવાનું? પાણી દેખાય. જે જ્યાં નથી ત્યાં બતાવવું. જો ત્રીજું, જે જેવું નથી એવું બતાવે. જા સમજ, જે જેવું નથી એવું બતાવે. તમને લોકોને સરળ કરવા માટે આ બધું જાત જાતના વાક્ય પછી મારે બનાવવા પડે. દોરડું છે, સર્પ નથી, છતાં પણ શું દેખાય? દોરડું જેવું છે એવું દેખાવું જોઈએ, એને બદલે શું દેખાયું? સર્પ દેખાય. જો આ બધામાં થોડો થોડો ફરક છે, આ સમજો. જે જેવું નથી એવું બતાવે. દોરડું સાપ નથી, દોરડાને શું બતાવી દીધું? આ સાપ. આ છે એનાથી વિપરીત બતાવે, જ્યાં નથી ત્યાં બતાવે, અને જેવું નથી ત્યાં બતાવે. ત્રણ આ સરળ શબ્દોમાં તમને કહું. વિપરીત બતાવે, જ્યાં નથી ત્યાં બતાવે, અને જેવું નથી ત્યાં. આ સરળ. અને મોહ કહેવામાં આવે. જો આ સમજ, આપણી હાલત આ જ છે. જો આ સમજ, સમૂઢ, મૂઢ જ નહીં, સમ્યક મૂઢ, સારી રીતે શું થયેલો છે? મોહિત થયેલો છે. આખું જગત શું છે? એટલે મુંબઈનું નામ શું છે?
મોહમયી નગરી. માયા નગરી ને શું નામ છે? મોહમયી નગરી. અહીં ભદ્રમ ભદ્ર વાંચવું પડે તો ખબર પડે. અગ્નિરથ, આ બધું વાંચે ને તો મજા આવે. આ બધું ગમે તેવું વાંચે ને, આવા પુસ્તકો વાંચવાનું એટલે મને પ્રસન્ન રહે અને મજા આવે. આ જો આશ્રમમાં ભણીએ ને અમે, અઘરું ભણવાનું, કારણ કે જે આગલે દિવસે જેટલું ભણ્યા હોય ને બધું મગજમાં હાજર હોવું જોઈએ, તો પેલું બીજે દિવસનું સમજાય. એટલે પછી ક્યારેક શું થાય, પેલો ઓવરડોઝ થઈ જાય. પછી વેદાંતનો અને વ્યાકરણનો શું થાય, ક્યારેક પેલો ઓવરડોઝ થઈ જાય આ સમજમાં. એટલે અમારી સાથે ગુજરાતી દીકરી હતી, મજાની છોકરી. એટલે જેને પેલો ઓવરડોઝ થાય ને પછી પ્રેશરમાં આવી જાય જો આ સમજ. એટલે મેં જોયું, એટલે મને કે મને એમ થાય કે હું જતી રહું. મેં જવાનું કઈ જરૂર નથી, આપણે કઈ નહીં, કોર્સ પૂરો જ કરવાનો, તું શાંતિ રાખ. એટલે એ દરમિયાનમાં મારે સુરત આવવાનું છે. બા બાપુજી સુરત રહેતા એટલે સુરત આવવા. એટલે પછી મેં ભાઈને કીધું કે આપણે ત્યાં પેલા સાહિત્ય સંગમમાં જઈને પેલી ભદ્રમ ભદ્ર લઈ આવજો. સમજ, એ પુસ્તકનું નામ જ ભદ્રમ ભદ્ર. ત્રિપાઠી કોણ એને? હા, રમણલાલ નીલકંઠ. હા, જા. એટલે બધી પુસ્તક લઈ આવ્યું જા. અને પછી જ્યોતિન્દ્ર દવેના હાસ્ય લેખો જા. કોઈને કંટાળો આવતો ને આ બે પુસ્તક વાંચજો. હકીકત કહું છું, બહુ વાસ્તવિક વાત કરું છું. આ બધું જગતમાં જે દુઃખ તમને લાગે ને બધું જતું રહે જો. એટલે એને અમારે બધાને પેલા રૂમ આપ્યો ને તો સામ સામી બાંધીને, એટલે મારે સામેના રૂમમાં જે રહે. એટલે પછી આ પુસ્તક, કારણ કે એ પૂનામાં રહેલી ને, એટલે આમ ગુજરાતી પણ રહેલી પૂનામાં, એટલે આ બધા ગુજરાતી સાહિત્યનું એને કશું ખબર નહીં. એટલે આ બે પુસ્તક એના માટે હું લઈ આવી. પછી મને આવી ને એટલે મને આ તમે જતા રહે એમ કોની સાથે વાત કરું, જો હું તારા માટે સરસ પુસ્તક લે. કયું પુસ્તક લે? મેં કીધું આ ભદ્રમ ભદ્ર. એ શું છે? મેં કીધું વાત તો ખરી. એટલે જયારે પણ એને કંટાળો આવે તો શું કરે, પછી પેલા એને રાત્રે ઊંઘ નહીં, રાત્રે વાંચે. પણ વાંચે ને પણ એટલું જોરથી હશે ને કે આજુબાજુ વાળા બધા, એટલે પછી આજુબાજુ વાળા બને કે આને શું તે લાવીને આપેલું છે. પેલું ટ્રેન એમ નહીં કે શું કે છે, હા, અગ્નિરથ સ્ટેશન નહીં, જા સમજ. અગ્નિરથ વિશ્રામ સ્થાન. બહુ મજા આવે છે. આ કંટાળો આવતો હોય ને જીવનમાં તો આવું બધું વાંચવાનું, એટલે જરાક મજા પડે. ભદ્રમ ભદ્ર, હા, જ્યોતિ દવે નહીં, જ્યોતિન્દ્ર દવે. એ એમટીબી કોલેજમાં પ્રિન્સિપાલ હતા, સમજો. જ્યોતિન્દ્ર દવે સુરત એમટીબી કોલેજમાં પ્રિન્સિપાલ હતા. આ મૂળ પેલી એ બાજુ સૌરાષ્ટ્ર બાજુના, પણ અહીંયા એટલે મને વરસાદ બહુ પડે અહીંયા, એટલે એને પત્ની સાથે અહીંયા રહેતા. એટલે પેલો બહુ વરસાદ પડે ને, પણ કોલેજમાં જવા નીકળે એટલે એની પત્ની એવું કહે કે છત્રી તો લઈ જાઓ. કે મને છત્રીની જરૂરત નથી. કેમ? હું તો બે ટીપાની વચ્ચે સમાઈ જાઉં. એ સાવ શુક્લકડી, એકદમ શુક્લકડી હતા. જીવનમાં હાસ્ય હોવું જોઈએ. કેમ? સમૂઢ આપણે એવા મોહિત થઈને રહીએ છીએ ને, આ જગત આપણને એવું મોહિત કરીને પકડી રાખે છે ને કે એમાં જ આપણી બુદ્ધિ એવી લપેટાયેલી રહે ને, એટલે પૂરો દુઃખી જ રહે. સમૂઢ સમ્યક મોહિત. આપણી દ્રષ્ટિ જ યોગ્ય નથી. જો વેદાંત એ કોઈ વિશેષ પ્રકારનો અનુભવ નથી. વેદાંત તમને એક વિશેષ દ્રષ્ટિ પ્રદાન કરે છે. એકવાર તમને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ તો પછી તમે શું છે, કોઈ તમને દુઃખી કરી શકે નહીં. આ સમજ. ગીતાનું એટલા માટે મુખ્ય પ્રતિજ્ઞા વાક્ય તો કયું છે? પંડિતા ન અનુશોચંતી. પણ જ્યાં સમોહ થયેલો હોય ત્યાં પછી એને સ્વામી એટલે બહુ સરસ કહેતા મને કે સંસારીને સુખી કરી શકાય નહીં અને જ્ઞાનીને દુઃખી કરી શકાય નહીં. ગમે એટલે તમે પ્રયત્ન કરો ને સંસારીને સુખી કરવાના, પણ એને દુઃખી થવાનું શું છે, કારણ મળી જ જાય. માતાજી તમે ભલે ને ગમે તે કહો પણ મને ઊંઘ આવે જ નહીં. એટલે પણ તને શું વાંધો, ઊંઘી જાય ને શાંતિથી. અને શું કહેવાય? સમૂઢ. ભગવાન કે છે જે લોકો મોહિત થયેલા છે એ લોકો મારા સંપૂર્ણ પૂર્ણ તત્વને જાણી શકતા નથી. પણ કોણ જાણી શકે? અસમૂઢ. બીજી પંક્તિમાં ભગવાન કે છે અસમૂઢ.
પણ એક વસ્તુ બીજી યાદ રાખવાની, આ મોહમાંથી નિવૃત્તિ કરવી હોય, આ માયામાંથી આપણા મનને હટાવવું હોય, ઉપાય એક જ છે. ભગવાન 7મા અધ્યાયમાં કહી જ ગયા, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યય. આ મારી સત્વ રજ તમ ન ગુણ વાળી આ ત્રિગુણાત્મિકા મારી માયા જે છે એને પાર કરવી અઘરી છે. જો ત્યાં પણ અશક્ય નથી કીધું, દુરત્યય. પણ ભગવાન કઈ ઉપાય તો ખરો કે નહીં? મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. જો અહીંયા છેલ્લા 9મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન એ જ કહી ગયા, મન મના ભવ મદભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી કૌંતેય. એક જ ઉપાય છે, ઈશ્વરની શરણાગતિ વિના આ માયાને પાર કરવી અશક્ય છે. આ વેદાંતની પરંપરામાં એક બહુ સરસ દાખલો આપવામાં. એક તળાવ હતું, તળાવમાં અનેક માછલીઓ. પેલો માછીમાર રોજ જઈને શું કરી આવે? પેલી માછલી પકડીને આવે. એટલે માછલીઓ બિચારી પેલા માછીમાર આવે ને એટલે ગભરાય, દુઃખી થઈ જાય. એક વાર કોઈક મહાત્મા ત્યાંથી પસાર થયા, મહાત્માએ તળાવ જોયું, મહાત્માએ વિચાર કર્યો, લાવો અહીંયા પહેલા હું સંધ્યા વંદના કરી લઉં, પછી આગળ જઈશ. એટલે જ્યાં મહાત્મા ત્યાં અંદર સંધ્યા વંદના કરવા ગયા ત્યાં પેલી માછલીઓ હતી. એટલે માછલીઓએ મહાત્માને જોયા, એટલે એમાંથી એક માછલીએ હિંમત કરીને ભગવાનને કહ્યું, મહાત્માને કહ્યું કે હે મહાત્મા, તમે તો બધાનું કલ્યાણ કરનારા છો, તો અમારું કંઈક કરો. આ રોજ માછીમાર આવીને શું કરી જાય છે? અમને પકડી જાય છે, મારે આ એની જાળમાં ફસાવવું નથી. ત્યારે મહાત્માએ કહ્યું, કાલે જયારે માછીમાર આવે ત્યારે એના પગ પાસે જઈને બેસી જજે. કેમ? કારણ કે એના પગ પાસે જઈને બેસી ગઈ, માછીમાર જાળી ક્યાં નાખવાનો? એમ આ માયા આપણને ફસાવે છે, પણ માયાપતિ કોણ છે? ભગવાન જ છે. જો સમજ, પ્રકૃતિ છે, માયા છે, પણ માયાવી કોણ છે? પરમાત્મા માયાવી છે. એટલે આમ પરમાત્માની માયામાંથી છટકવું હોય તો ઉપાય શું છે? ભગવાનના શરણમાં જઈને બેસી જઈએ. માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિ માયિનં ચ મહેશ્વર. આ માયા પ્રકૃતિ છે, પણ એ માયાને પણ જો અહીંયા 9મા જોઈ ગયા, માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં જ, મારા સાનિધ્યમાં જ પ્રકૃતિ આ સંપૂર્ણ જગતનું સર્જન કરે છે. એ માયાને હું મારા વશમાં રાખું છું. જીવ માયાના વશમાં છે, માયા ઈશ્વરના વશમાં છે. જો ઈશ્વરને શરણે આપણે બેસીશું તો ઈશ્વરની માયા ક્યારેય આપણને મોહિત નહીં કરી શકે. માયાથી છટકવું હોય, માયાથી છૂટવું હોય તો ઉપાય એક જ છે, ઈશ્વરની શરણાગતિ. જો એટલે છેલ્લે ભગવાન કહેવાના જ છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અર્જુન, આ બધી ખટપટ છોડી દે, તું એક મારે શરણે આવી. ઈશ્વરની શરણાગતિ વિના મોહ માયામાંથી છૂટવું અશક્ય છે. અને અર્જુન જે અસમૂઢ છે, પણ ક્યાં છે? અસમૂઢ સહ મર્ત્યેષુ સર્વ મર્ત્યોમાં મનુષ્યમાં એ કોણ છે? અસમૂઢ. યહ એ કઈ એને બોલ્યા કરો, એને બોલ્યા કરો. હું બોલું ને એટલે બોલવાનું જ છે. કોણ? યહ મામ અજમ અનાદિ ચ, મામ અજમ અનાદિન ચ વેત્તિ. જે મને અજમ અનાદિ ઓળખે છે. એટલું જ નહીં, સર્વલોક મહેશ્વરમ. સર્વલોકના મહેશ્વર તરીકે જે મને ઓળખે છે. હું કોણ છું? અજમ અનાદિ. મારો જન્મ થયો નથી, મારું કોઈ કારણ નથી. દેવતાઓ મહર્ષિઓના આદિ ભગવાન છે, પણ ભગવાનનું કોઈ આદિ કારણ છે? જો એટલા માટે શંકર ભગવાનનું એક નામ છે અનીશ્વર. અનીશ ઈશ ન વિદ્યતે ઇતિ અનીશ.
જેનો કોઈ ઈશ્વર નથી એને શું કહેવાય? અનીશ્વર. આમ જે ભગવાનને ભગવાન કહે છે જે મને અજર અનાદિ જાણે છે, એટલે કે હું અજર અમર છું અને મારો કોઈ આદિ મારું કોઈ કારણ છે જ નહીં, અને આ સર્વ લોકનો હું કોણ છું? મહાન ઈશ્વર છું. આવું જાણવા વાળો જે કોણ છે? અસમૂઢ મર્ત્યેષુ. સર્વ મર્ત્ય મનુષ્યો જે છે એ સર્વમાં એ કોણ છે? અસમૂઢ. ભગવાન તમને આવા જાણીને મને ફાયદો શું? જો આ સમજ, લાલો લોભ વગર લોટાય જ નહીં. એમ કઈક તો લોભ આપવો જ પડે. ભગવાન હું તમને આવો જાણી લઉં પછી શું? સર્વ પાપૈ પ્રમુચ્યતે. સર્વ પ્રકારના દુઃખમાંથી એની મુક્તિ થઈ જાય, શોકમાંથી એની મુક્તિ થાય. જો આમ ધીમે રહીને ભગવાન અહીંયા આગળ બહુ સરસ કહી ગયા, સમજો. જ્ઞાન વિના કોઈ પણ પ્રકારથી અન્ય કોઈ ઉપાયથી મોક્ષની શક્યતા નથી. જો 7મા અધ્યાયમાં પણ જોયું, 8મામાં પણ જોયું, 9મામાં પણ આપણે જોઈ ગયા. જ્ઞાત્વામાં જો વિચાર, ઈશ્વરના તત્વને જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી આ સંસારમાંથી મોક્ષની કોઈ શક્યતા છે જ નહીં. અને એટલે ભગવાન જો સમજો, તમે જુઓ ને તો દરેક શ્લોકમાં ભગવાને આડકતરી રીતે આ ચર્ચા કરી જ લીધી છે. ઉપાય એક જ છે અને ઈશ્વરનું જ્ઞાન. આ સમજો. બાકી તમે ગમે એટલી શીર્ષાસન કરો, ગમે એટલા શીર્ષાસન કરો, ગમે એટલા ધ્યાન કરો, ગમે એટલા યોગાસન કરો અને ગમે એટલી શક્તિપાત કરાવો ને, કોઈ કઈ મોક્ષ મળતો નથી. આ સમજો. ભલે એને સિદ્ધિ મળશે, એને ઉદ્ધવલોકની પ્રાપ્તિ થશે, પણ મોક્ષની પ્રાપ્તિ તો તત્વ જ્ઞાનથી જ છે. અને એટલે ભગવાન કહે છે કે જે આ પ્રકારથી મને જાણે છે એ સર્વ પ્રકારના પાપ, સર્વ પ્રકારની અશુદ્ધિ, સર્વ પ્રકારના દુઃખોથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય. અહીંયા શંકરાચાર્યજી બહુ સરસ ભાષ્ય લખે છે. ભાષ્ય આપણે આવતીકાલે જોઈશું. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.